ગુજરાત રાજ્યમાં ગત રોજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેઘરજમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગત રોજથી પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ, ટીડીઓ, મામલતદાર અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકોને સ્થળ પર જ આવકનો દાખલો મળી રહે તે માટે જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આજીવન કાર્ડ વગેરે જેવી યોજનાઓનો લાભ મળ્યો હતો. આ સાથે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરજ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગામના અંતરિયાળ વિસ્તાર સહિત તમામ સ્થળોએ સફાઈની કામગીરી પણ કરવામાં આવી હતી. રિપોર્ટર જયપ્રકાશ જોશી, અરવલ્લી. રમેશભાઈ કનુભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ સમિતિનો ચેરમેન તરીકે મારી જવાબદારી છે. આજરોજ આપણા દેશના વિશ્વસનીય અને વૈશ્વિક નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો જન્મદિવસ છે. ભારત આઝાદ થયું 1947માં. મહાત્મા ગાંધીજી, સરદાર સાહેબે સ્વચ્છ ભારત, વિકસિત ભારત અને આબાદ ભારતનું સપનું જોયું હતું. આપણે આજે જોઈએ છીએ કે એ અનુસંધાને આજે મોદી સાહેબનો જન્મદિવસ છે. મોદી સાહેબે પણ સેવા હી સંગઠન, સ્વચ્છતાને મહત્ત્વ આપવા માટે મોદી સાહેબે મારો જન્મદિવસ પણ એક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય એ માટે આયોજન થયેલું છે. અમારી ભારતીય જનતા પાર્ટીના અને આમ જનતા તમામ સ્વચ્છતાના કાર્યક્રમમાં આજે જોડાયેલા છે. એક સ્વચ્છતા માટેનું સેવા સપ્તાહ અઠવાડિયાનું ઉજવવાનું છે. એના ભાગરૂપે આજરોજ મેઘરજ એસટી પોઈન્ટના કંટ્રોલર દિનેશભાઈ પરમારે મને આમંત્રિત કર્યો. અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઈને આમંત્રિત કર્યા અને આ તકે અહીં બસ સ્ટેન્ડમાં જાહેર જનતાની સમક્ષ મોદી સાહેબે જે સંદેશો આપ્યો છે અને મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબનો સંદેશો પાઠવવાની મને તક મળી એ બદલ હું આયોજકોનો આભાર માનું છું. અસ્તુ ભારત માતા. નમસ્કાર. આજે 17મી તારીખે આપણા ત્યાં મેઘરજ તાલુકામાં સરસ 3 પ્રોગ્રામ્સ ગોઠવવામાં આવ્યા, જેમાં આપણે શરૂઆત કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમથી, જેમાં આપણે મેઘરજ ગામમાં ફરીને અને આપણા માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને બીજા ચૂંટાયેલા આગેવાનો સાથે રહી અને વહીવટીતંત્ર સાફ સફાઈની કામગીરી હાથ ઉપર ધરી અને પ્રયત્નશીલ છીએ કે આમાં વધુમાં વધુ સારી રીતે મેઘરજ પંચાયત સ્વચ્છ રહે. સાથે સાથ આપણે અહીંયા સેવા સેતુ કાર્યક્રમનો પણ આજે લોન્ચ કર્યો, જેમાં 3 તબક્કામાં આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. આજે એક પહેલો દિવસ છે, પછી 4 અને 18 તારીખે આપણા બીજા અને ત્રીજા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં આપણા ત્યાં જેટલા પણ લોકો અહીંયા આવે એમને નિઃશુલ્ક સરકારને લગતી વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. ધારો કે આવકના દાખલા, જાતિના દાખલા, પછી આયુષ્માન કાર્ડ, વીજળીને લગતી સેવાઓ અથવા મામલતદાર કચેરીને લગતી બીજી બધી સેવાઓ, હેલ્થ સ્ક્રીનિંગ, પશુપાલનમાં સ્ક્રીનિંગ અને સાથે સાથ એમાં બીજી બધી સરકારી યોજનાઓનો પણ વિષય લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. આમાં આજે 32 જેટલા ગામડાઓ કવર કરવામાં આવ્યા છે અને બીજા અને ત્રીજા તબક્કામાં બાકીના ગામડાઓ કવર કરવામાં આવશે. મારી લોકોને વિનંતી છે કે વધુમાં વધુ માત્રામાં અહીંયા નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે લોકો હાજર રહે. અને એની સાથે સાથે આજે એક પેડ માને નામ કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યું, જેમાં આપણે અહીંયા ભાટીવાડા પ્રાથમિક શાળામાં પણ આપણે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને સાથે સાથ આપણે 500 જેટલા રોપાઓ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે અને એવી અપેક્ષા છે કે એ લોકો એમના ખેતરમાં કે ઘરની બાજુમાં એનું વાવેતર કરશે અને વધુમાં વધુ આ કાર્યક્રમનો પણ પ્રચાર પ્રસાર અને ઉપયોગ કરવામાં આવશે. ધન્યવાદ.